ગમે ઈ કરો મારે આઈડિયા ચોખા લેવા પડે. કમ્પ્લીટ લેવરાઈ જાય ચોખા. કોણ બેસે આગળ બાબુ? હે? ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. જય દ્વારકાધીશ. આજ રવિવાર છે ને સવારે વહેલું થ્રેસર આવી ગયું એરંડાનું. ફટાફટ કોથળા લઈને તૈયાર થઈ જવાનું છે. આજ પૈસા છાપવાના છે. પૈસા આજ ખેડૂતની મતલબ થ્રેસર કેટલા એરંડા થશે મેન તો એ જ. મારા બધાની કોમેન્ટ હતી કેટલા દિવસે બે એરંડા થયા, કેટલા થયા. તો આજે અમને ખબર પડી જશે 2 કલાક 3 કલાક પછી કે કેટલા એરંડા થયા. સવારમાં શું થશે? એરંડા લઈને તડકો થતો બધું ભેગું કરી નાખો. આ તો લઈશું પાછળ વળી બોરી પેક કરીને લાવવી પડશે પાછી. ખુલ્લા રાખો ને શરૂ પાડે ને તો એમ કે ઓછા સોલાય એમાં ખોખા તો ગમે ઈ કરો મારે આઈડિયા ચોખા લેવા પડે. કમ્પ્લીટ લેવરાઈ જાય ચોખા. આ દબાવું
થ્રેસર રેડી રહ્યું. હવે ચાલે તો હું ચા પાઈ નાખું ફર્સ્ટ ક્લાસ, એટલે થાક બધો ઉતરી જાય. એરંડા થયા અમે જે ઘરે વાયા હતા 6 બોરી થયા, અને જે ભાગીદાર ના હતા એ રહી 14.5 બોરી થયા. હજી થશે હો, હજી એક પહેલો હપ્તો જ લીધો છે, હજી અમારા પણ થશે અને ભાગીદારના પણ થશે. આપણે 6 થયા, 10 અને 14 આવી રહી. કલાકમાં બોરીમાં નહીં. એડા લઈ લીધા. હવે ટ્રેક્ટરથી બધા ઘરે લાવી નાખો, એટલે શું ખોટા તડકે ના પડ્યા રહે. અને મસ્ત ટાળી બનાવી હતી, બધું મૂકી દઈશું અંદર. ચો દાવાનું તમારા મમાન કરી દેવાનું એમ. તો નાહીલું, નાહીને પછી મૂકતો મહેમાન આવવાનો છે કાલે, એટલે જવાનું છે. પપૈયા લેવાના થાય. હા, એક આખું પાકી ગયું છે, એક થોડુંક બાકી છે. આપણે ટ્રેક્ટર નથી જવાનું, બાઇક લઈને જવાનું. આપણે તું પડીશ હમણાં અહીંથી. ધડક બસ ધડક બસ બસ. હવે જમી લીધું ને, હવે મૂકતો હું. હે મૂકતો હું, પણ આગળ બેહારું ભટે. હારે આગળ કોણ બેસી? કોણ બેસી આગળ બાબુ? હે તું પહાલે બાબુ આગળ ના બેસી ગઈ. બસ મૂકીને આવતો રહ્યો. થોડુંક ઊંઘું. વાગ્યા છે 1:30 થયો, 2:30 3:30 વાગ્યા સુધી મૂકવાનું હોય. તો ચલો. તો બસ હમણાં ઉઠીને ચા પાણી કરીને આવી જશે આ બાજુ. અને આ થોડું પવન પણ હશે, અને આ બાજુ પાડ્યું બે છોડી છે અંદર વાડામાં છૂટી, એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. અને બી થોડુંક માટી કામ કરવાનું છે, અહીંયા આગળ નાખવાનું છે, કારણ કે થોડુંક પૂરણ કરવાનું છે આ બાજુ. તો બસ એનું ધ્યાન રાખવાનું છે આજે. બસ વઢ્યા કરે ને થોડીક વાર ફરશે. હું આ તો રદકો વાટવા દૂધ ભરાવાનો ટાઈમ હતી, વાર છે થોડીક વાર. તો રદકો વટાવું પાપાને, પછી દૂધ ભરાવતો. પાછી કેનાલ 15 દિવસ વધારી. હવે ખબર નહીં કેટલું પાણી આવશે, ક્યારે આવશે, પણ માળકા કેનાલમાં પાણી લગભગ આવ્યું છે. તો અમારા પહોંચતો તો એકાદ દાડોથી લાગશે. વળી 15 દિવસ વધારે, એટલે પાછો વળી છે, એટલે પાછળ તો વળી હતું એનું જ ને. બધું બગડવાનું છે. દાંતડું છે.